નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો નોલેજનિસ્ટ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાનું જાહેરનામું છે એ જાહેરનામું આવી ગયું છે. અને મિત્રો, પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 17/3/2025 ને સોમવારની છે. તો મિત્રો, આ જે પરીક્ષા છે એ પરીક્ષા વિશેની માહિતી અને ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ 10/3/25 થી 17/3/25 સુધીનો છે. અને આ જે પરીક્ષા છે એ પરીક્ષા સંભવતઃ એપ્રિલ માસમાં આવવાની શક્યતા છે. મિત્રો, પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે એ પરીક્ષા કોણ આપી શકે? તો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા છે એ ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ આપી શકે છે. અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે એ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે. બહારના ઉમેદવારો એટલે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ શાળામાં ન કરતા હોય એવા ઉમેદવારોએ પણ જો પરીક્ષા આપવી હોય તો એ બહારના વિદ્યાર્થી એટલે કે એક્સટર્નલ કેન્ડિડેટ તરીકે એ ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકે છે. મિત્રો, પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાની ફી છે એ ₹50 છે. અને માધ્યમિક ચિત્રકામ કક્ષાની પરીક્ષાની જે ફી છે એ ₹60 છે. અને સર્વિસ ચાર્જ છે એ એક્સ્ટ્રા લેવામાં આવશે. તો મિત્રો, પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો હશે? તો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષામાં 3 પેપર હશે. પેપર 1 છે 150 મિનિટનું, પેપર 2 છે એ 150 મિનિટનું અને પેપર 3 છે એ 60 મિનિટનું રહેશે. મિત્રો, પેપર 1નો વિષય છે એ નેચર રહેશે, પેપર 2નો વિષય છે ભાતચિત્ર અને પેપર 3 છે એ ચિત્ર સંયોજન રહેશે. મિત્રો, માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે એમાં કુલ 4 પેપર આવશે. પહેલું પેપર છે એ 180 મિનિટનું છે અને એનો વિષય છે માનવસર્જિત પદાર્થ. પેપર 2 છે એ 180 મિનિટનું હશે અને એનો વિષય હશે ભાતચિત્ર. પેપર 3 છે એ પણ 180 મિનિટનું હશે અને એનો વિષય હશે ચિત્ર સંયોજન. અને પેપર 4 છે એ 120 મિનિટનું હશે અને એનો વિષય છે અક્ષર લેખન. મિત્રો, આ પરીક્ષાનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર નજીકનું ક્લસ્ટર હશે, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે. એટલે તમારા નજીકના સેન્ટરમાં જ આની પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો, પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે એના ફોર્મ કેવી રીતે ભરવા એ આપણે હવે જોઈશું. મિત્રો, સૌપ્રથમ તમારા બ્રાઉઝરમાં sebexam.org sebexam.org લખીને આપણે સર્ચ કરવાનું રહેશે. એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. મિત્રો, અહીંયા પહેલું જ લખ્યું છે કે પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2025ના આવેદનપત્રો ભરવા માટે અહીં ક્લિક કરો. એ અહીં ક્લિક કરો છે એના પર આપણે ક્લિક કરીશું. મિત્રો, અહીંયા 2 પરીક્ષાઓ આપણને જોઈ શકાય છે, એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ અને ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ. આ જે એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ છે એ ધોરણ 6 થી 8ના બાળકો માટેની છે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા છે. અને ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ એક્ઝામ છે એ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે છે. તો મિત્રો, આ પરીક્ષાના ફોર્મ કેવી રીતે ભરવા એના માટે આપણે અહીંયા એપ્લાય ઉપર, તમે પ્રાથમિકનું ફોર્મ ભરતા હોય તો અહીંયા એલિમેન્ટરી ઉપર અને માધ્યમિકનું ભરતા હોય તો ઇન્ટરમીડિયેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા એપ્લાય ઉપર હું ક્લિક કરું છું. મિત્રો, એપ્લાય ઉપર ક્લિક કરતાં અહીંયા 2 ઓપ્શન તમને જોવા મળશે, રેગ્યુલર અને એક્સટર્નલ. જો શાળાના રેગ્યુલર વિદ્યાર્થી હોય તો રેગ્યુલર પસંદ કરવાનું રહેશે. અહીંયા વિદ્યાર્થીનો 18 આંકડાનો UDAS કોડ અહીંયા નાખવાનો રહેશે. કોડ નાખ્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, સબમિટ ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની વિગતો ઓટોફિલ અંદર લખાઈને જ અંદર આવશે. એ આપણે ચકાસી લેવાની છે. અહીંયા સ્કૂલનું નામ, સ્કૂલનો ડાયસ કોડ એ પણ અહીંયા બધું આપણને લખેલું જોવા મળશે. અહીંયા ફક્ત પિનકોડ આપણે શાળાનો લખી નાખવાનો રહેશે. અને સ્કૂલનું જે એડ્રેસ છે એ એડ્રેસ આપણે અહીંયા લખી દેવાનું રહેશે. આટલું લખ્યા બાદ અહીંયા વાલીનો મોબાઈલ નંબર લખવાનો છે. વાલીનો મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા આચાર્યનો અથવા શિક્ષકનો મોબાઈલ નંબર નાખવાનો છે. મિત્રો, ઈમેલ આઈડી છે એ ફરજિયાત નથી એટલે એ નહીં નાખો તો પણ ચાલશે.
અહીંયા આથી હું બાંયધરી આપું છું ત્યાં ટિક માર્ક્સ રાખવાનું છે અને સબમિટ એન્ડ કન્ફર્મ એના પર આપણે ક્લિક કરવાનું છે. મિત્રો સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરશો એટલે અહીંયા સ્ક્રીન ઉપર આપણને એનો કન્ફર્મેશન નંબર, વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર છે એ આપણને જોવા મળશે. મિત્રો આ કન્ફર્મેશન નંબર છે એ નોંધી લેવાનો રહેશે. કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખના આધારે આપણે એ બાળકની ફી છે એ ફી આપણે ભરી શકશું. હવે વિદ્યાર્થીની અહીંયા પ્રાથમિક ચિત્રકામ પરીક્ષામાં વિદ્યાર્થીનો ફોટો અને સહી છે એ અપલોડ કરવાનો રહેતો નથી. ડાયરેક્ટ અહીંયા પે ફીસ ઉપર આપણે આવી જવાનું રહેશે. પે ફીસ ઉપર આવશું એટલે અહીંયા પ્રાથમિક હોય તો એલિમેન્ટરી અને માધ્યમિક હોય તો ઇન્ટરમીડિયેટ. આપણે એલિમેન્ટરી પસંદ કરીશું. અહીંયા વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર છે એ આપણે અહીંયા નાખીશું અને વિદ્યાર્થીની બર્થ ડેટ અહીંયા આપણે નાખીશું અને ત્યારબાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરીશું. મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ઓનલાઈન પેમેન્ટ, નીચે ઓનલાઈન પેમેન્ટ દેખાય છે એ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા QR કોડ લખેલું છે એ QR ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા તમે કોઈ પણ રીતે પેમેન્ટ ભરી શકો. ક્રેડિટ કાર્ડથી ભરી શકો, નેટ બેન્કિંગથી, UPI વોલેટથી, અલગ અલગ રીતે તમે એ ભરી શકો છો. તો મિત્રો હું અહીંયા QR કોડ પસંદ કરું છું. અહીંયા સિલેક્ટ યોર QR એમાં ભીમ UPI પસંદ કરું છું અને મેક પેમેન્ટ એના પર ક્લિક કરું છું. તો મિત્રો આ જે QR કોડ છે એ તમારા મોબાઈલની કોઈપણ એપ્લિકેશનમાં, ફોનપે, ગૂગલ પે, કોઈપણ એપ્લિકેશનમાં આપણે સ્કેન કરી અને પેમેન્ટ કરી દેવાનું છે. મિત્રો તમે જેવું પેમેન્ટ કરશો એવું સ્ક્રીન ઉપર તમને પેમેન્ટ થઈ ગયેલું જોવા મળશે. સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન. મિત્રો આ વિદ્યાર્થીની ફી છે એ ફી અહીંયા ભરાઈ ગઈ છે. અહીંયા આ રિસિપ્ટ છે આપણે પ્રિન્ટ કરી લેવાની રહેશે. મિત્રો અને અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન છે એ પ્રિન્ટ એપ્લિકેશનમાં જઈ અને અહીંથી તમે વિદ્યાર્થીની જે ફોર્મ છે એ ફોર્મની પણ પ્રિન્ટ તમે અહીંયા લઈ લેવાની રહેશે. અહીંયા સબમિટ ઉપર ક્લિક કરું છું એટલે અહીંયા નીચે પ્રિન્ટ રિસિપ્ટ અને પ્રિન્ટ એપ્લિકેશન બે ઓપ્શન આપણને જોવા મળે છે. પ્રિન્ટ એપ્લિકેશન અને પ્રિન્ટ રિસિપ્ટ. પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન આપણે અહીંથી પ્રિન્ટ કરી શકશું. મિત્રો તમે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીની એપ્લિકેશન અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે અને અહીંથી આપણે પ્રિન્ટ લઈ લેવાની રહેશે. તો મિત્રો આ રીતે આપણે પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના ફોર્મ આપણે ભરી શકીએ છીએ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.